નમસ્કાર દોસ્તો, આજે ઉનાની અંદર એક કરુણ ઘટના બની છે. દીપડો છે એક વૃદ્ધ ઉપર હુમલો કરે છે. એ બાપને બચાવવા તેનો 27 વર્ષનો દીકરો છે કૂદી પડે છે અને આ બાપ દીકરો બંને દીપડાની સાથે બાજ ભીડે છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો આપણે ફિલ્મોમાં જોયા હશે, પરંતુ ખરેખર આવો ખતરનાક ખેલ છે તે આજે ઉનાની અંદર ખેલાયો છે. દીપડાને મોતને ઘાટ ઉતારવામાં આવે છે, પરંતુ આ બાપ દીકરો લોહી લુહાણ હાલતમાં એક તરફ હોસ્પિટલ પહોંચે છે તો બીજી તરફ વન વિભાગ છે તે ફરિયાદ લખાવે છે કે આ બાપ અને દીકરાએ દીપડાની હત્યા કરી છે, જે બંને વિરુદ્ધ ફરિયાદ લખવામાં આવે છે. શું સમગ્ર મામલો છે? કોણ છે પિતા, કોણ છે એનો દીકરો, અને આખરે દીપડાની સાથે ઝપાઝપીમાં શું થયું હતું? આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. દરરોજની જેમ બાબુ નારણ વાંઝા કરીને છે, જે આ ઘરના મુખ્ય માણસ છે, જેની ઉંમર 60 વર્ષની છે, તે ત્યાં ઓસરી છે. આ ઓસરીમાં ચારપાઈ ઉપર સૂતા હોય છે અથવા તો બેઠા હોય છે. રાત્રિનો સમય હતો. અચાનક છોરી છૂટે ત્યાં દીપડો પહોંચે છે અને દીપડો પહોંચ્યા બાદ બાબુભાઈ ઉપર તરાપ મારે છે, તેના ઉપર હુમલો કરે છે. બાબુભાઈને દીપડો છે તે જકડી લે છે અને બાબુભાઈ છે તે ચીસાચીસ કરે છે. તેની ચીસો સાંભળીને તેનો 27 વર્ષનો દીકરો સાદુલ છે જે દોડી આવે છે. એ દોડી આવ્યા બાદ દીપડો છે તે તેના પિતાને તો છોડી દે છે, પરંતુ સાદુલભાઈ ઉપર હુમલો કરે છે અને ત્યાં એ લોકોના કહેવા મુજબ આ દીપડો છે તે વારાફરતી બાપ અને દીકરા બંને ઉપર એટેક કરતો, પરંતુ તેણે પાછી પાની ન કરી. દીપડો ત્યાંથી ભાગ્યો ગયો અને એ આ બંનેના લોહીનો જાણે પ્યાસો હોય તેમ ત્યાં તેને ચીરી ખાવા, ફાળી ખાવા માટે તે તડપતો હોય તેવું લાગી રહ્યું હતું. આ ઝપાઝપી ચાલતી હતી. દીકરાને પકડી લીધો હતો, મતલબ કે સાદુલને આ દીપડાએ પકડી લીધો હતો. હવે જે બાબુભાઈ વાઘા છે તે પોતાના દીકરાનો જીવ બચાવવા માટે તે પણ હવે આ દીપડા ઉપર હુમલો કરવાનો તે નક્કી કરે છે. ત્યાં નજીકમાં દાતરડું પડ્યું હોય છે અને એવી પણ એક વાત છે કે અન્ય હથિયાર પણ ત્યાં પડ્યું હોય છે. એ દાતરડા વડે દીપડા ઉપર હુમલો કરે છે, લાકડીથી ફટકારે છે અને તેને ફટકારીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. આ સમગ્ર ઘટના મોડી રાત્રે થઈ હતી, મતલબ 11-12 વાગ્યાની વચ્ચે. 108 ને ફોન કરવામાં આવે છે. દીપડો છે ત્યાં લોહી લુહાણ હાલતમાં મોતને ભેટેલો પડ્યો હોય છે, પરંતુ આ બાપ દીકરો પણ લોહીથી તરબોળ થઈ ચૂક્યા હોય છે, કારણ કે તેને પણ ખૂબ ઈજાઓ થઈ. 108 આવે છે. સરકારી હોસ્પિટલ ખાતે આ બંને બાપ દીકરાને લાવવામાં આવે છે. જે બાબુભાઈ વાંઝા છે, જે 60 વર્ષની ઉંમર છે, તેને લગભગ 50 જેટલા ટાંકા છે તે પોતાના શરીર ઉપર આવે છે, જ્યારે તેના દીકરાને પણ ડોક્ટરો સારવાર કરે છે. વન વિભાગ પહોંચે છે, હોસ્પિટલ પહોંચે છે. વન વિભાગ એ ઘટના સ્થળે પહોંચે છે જ્યાં દીપડાનું ડેડ બોડી પડી હોય છે. વન વિભાગ એ દીપડાની ડેડ બોડીને લઈને તેને પીએમમાં ખસેડે છે. તેનું પીએમ થઈ જાય છે. ત્યારબાદ આ બંને બાપ દીકરા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ બંને બાપ દીકરા ઉપર દીપડાની હત્યાને લઈને કલમો લગાવવામાં આવે છે અને આ સમગ્ર જાણકારી છે એ જ્યારે સમગ્ર જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં થાય છે ત્યારે ખળભળાટ મચી જાય છે કે બાપને બચાવવા માટે દીકરો કૂદી પડે છે અને આ બાપ દીકરો વચ્ચે જે દીપડા સાથે જોરદાર જંગ થાય છે અને જંગમાં દીપડાનું મોત થાય છે. બીજી તરફ વન વિભાગ આ બાપ દીકરા સામે ફરિયાદ દાખલ કરાવે છે. જો કે હવે કોર્ટનો મામલો છે કે આ બાપ દીકરાને આ જે કેસ છે તેમાં સ્વ બચાવમાં તેણે દીપડાની હત્યા કરી છે, એ હવે કોર્ટનો વિષય છે કે આગળ શું થાય છે. પરંતુ સૌથી અગત્યનો સવાલ એ છે કે જ્યારે કોઈ પણ સિંહ કે દીપડા જેવા વન્ય પ્રાણી માણસ પર હુમલો કરે છે ત્યારે તેને ઈજાગ્રસ્ત કરે છે તો તેને લાખો રૂપિયાની જે સહાય હોય છે એ સહાય મળતી હોય છે. પરંતુ આ કેસને થોડી અલગ રીતે જોવામાં આવી રહ્યું છે, કારણ કે આ કેસની અંદર પહેલી એવી ગીરની સાઈડ ઘટના એ છે કે આ ઝપાઝપીમાં કોઈ જાનવરનું મોત થયું છે અને દીપડાનું મોત થયું છે. તો શું સવાલ એ છે કે આ બાપ દીકરાને એ સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવે છે, જાનવરોના હુમલામાં ઘાયલ થાય છે તે એ મળશે સહાય કે કેમ? આ મોટો સવાલ છે. હજુ વન વિભાગ દ્વારા કોઈ ખુલાસા નથી કરવામાં આવ્યા, પરંતુ સવાલો ઉઠ્યા છે કે શું આ બાપ દીકરાને સહાય મળશે કે કેમ, શું આ બાપ દીકરાને રાહત મળશે કે કેમ? કારણ કે
તેના દીપડાની હત્યા થઈ છે, તો એ કેસને કઈ રીતે જોવામાં આવશે? આ પણ એક મોટો સવાલ છે. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે વન્ય પ્રાણીઓ અને માણસ વચ્ચે જે ઘર્ષણ છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે. જે દીપડાઓ જંગલમાં જોવા મળતા હતા, જે દીપડાઓ વાડી વિસ્તારોમાં જોવા મળતા હતા, અને હવે આ દીપડાઓ છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે. ઘૂસી જ નથી રહ્યા, માણસને ફાડી ખાઈ રહ્યા છે, અને તેનો સામનો જે કરી રહ્યા છે તેના સામે આ દીપડાઓ છે તે ઘર્ષણ કરી રહ્યા છે અને તેને મોતની ઘાટ ઉતારવાના પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ભવિષ્યની અંદર માણસ અને વન્ય પ્રાણીઓ વચ્ચે કેવા દિવસો હશે એ કહેવું હાલ મુશ્કેલ બન્યું છે, પરંતુ આ ઘટનાએ સૌ કોઈને ઝકઝોળી નાખ્યા છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો. નમસ્તે. ધન્યવાદ.